શ્રી કૃષ્ણજીની કેક છે યાર, વિચારો તમે, આ બધાના નસીબમાં નથી હોતી. ગુજરાતી તો કેમ જો બધા, સ્વાગત છે તમારું એક નવા વ્લોગમાં, એક નવા વિડીયોમાં. શરૂ કરીએ આજનો વ્લોગ. હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો ભાઈ અત્યારે હું છું એક જગ્યાએ, મતલબ કેવું હતું ખબર, આજ આઠમ છે, ભગવાન શ્રી કૃષ્ણજીનો જન્મદિવસ. આજે નથી, કાલે છે, પણ આજે રાતના 12 વાગી જશે એટલે ભગવાન કૃષ્ણનો જન્મદિવસ ઉજવવામાં આવશે એમ. અને મને એમ થતું હતું કે યાર હું આઠમના જન્માષ્ટમીના દિવસે ક્યાં હોઈશ, પણ ખબર નહીં અચાનક કેવું થઈ ગયું ખબર. હું કૃષ્ણ ભગવાનના મંદિરે જ પહોંચી ગયો છું ભાઈ. આ જુઓ, આ કૃષ્ણ ભગવાનનું મંદિર છે અને આજે રાતે અહીંયા કને કાર્યક્રમ થવાનો છે જન્માષ્ટમીનો. રાતે અહીંયા કને ભગવાનનું જેવી રીતે 12 વાગ્યા પછી કેવો જન્મદિવસમાં ઉજવવામાં આવે છે, અને અહીંયા કને ભજન ભાવ ને બધું ઘણું ખરું છે. અહીંયા કને કાર્યક્રમ છે. તો મને અહીંયાના મહારાજજી છે એ મને કહે કે ભાઈ તું અહીંયા જ રોકા આજે અને અમારા ભેગો રહે અને આ કાર્યક્રમમાં અમારો હિસ્સો બની જાય એમ. તો ભાઈ ઉપરવાળાની દયા જ કહેવાય એમ, કેમ કે એમનો જન્મદિવસ હોય ને મને બોલાવી લે કે આવો મારા જન્મદિવસમાં આવી જા. તો એવી રીતે ભગવાનના જન્મદિવસમાં અહીંયા હું પહોંચી આવ્યો છું. અને આ મંદિર છે ભાઈ, કૃષ્ણજીનું મંદિર છે. અને ભાઈ જોરદાર આજ રાતના જોજો તમે, કેટલું જોરદાર લાગશે. જેવી રીતે આ સજાવટનું કામ ચાલે છે ને એ રીતે તો ભાઈ જોરદાર દેખાશે. મંદિરનું કામ હજી મારા ખ્યાલથી પૂરું નથી થયું. અંદરનું બધું જે ઘણું ખરું બાકી છે બનાવવાનું, ને બારેથી ને એવું બધું ઘણું ખરું બાકી છે મંદિરનું, પણ ધીરે ધીરે આ કમ્પ્લીટ થાય છે. અને મંદિર જોરદાર છે, લાઇટિંગ બાઇટિંગ આ અંતે અંદરનું ડેકોરેશન બધું થઈ ગયું છે. હું દર્શન કરી આવ્યો છું. જેવું રાત પડશે ને ભાઈ હું તમને પણ દર્શન કરાવીશ. અને રાતનો શું કાર્યક્રમ છે, આ કયું ગામ છે ભાઈ મને એ નથી ખબર. હું તમને ગામનું નામ જોઈને પછી કહું કે કયું ગામ છે. હું જતો હતો ભીમાશંકર બાજુ ને વચ્ચે આ ગામ પડ્યું હતું ભાઈ. તો હવે ગામનું નામ તમને બધું એડ્રેસ આપી દઈશ. અને આ જે જગ્યા છે ને ભાઈ, અહીંયા આપણે હવે જન્માષ્ટમીનો આ પાવન અવસર, પાવન જે તહેવાર છે ને એને ઉજવશું. આપણે છે ને આ રોડથી હું હાલીને આવતો હતો, આ જ રોડથી હું હાલીને આવતો હતો અને આ મંદિર ઉપર નજર પડી ગઈ. અને ભાઈ આપણે પહોંચી ગયા. જો આ પોસ્ટર જોયા હતા બધા છે ને, આ પોસ્ટર જોઈને પછી અંદર ગયો તો બધી વ્યવસ્થા નાન તેન બધું થઈ ગયું. મને કે કાંઈ વાંધો નહીં, તમે રોકાવ અને અમારા ભેગા જોડાઈ જાઓ ભાઈ જન્માષ્ટમીમાં. તો બસ આપણે જોડાઈ ગયા છીએ હવે. અને હવે બસ જોઈએ કે આજનો આ માહોલ કયો બને છે ભાઈ. અને આ આઠમમાં આપણે પૂરેપૂરો લાભ લઈ લઈએ એમ.
ભજન ભાવ ને બધું થયું છે અને અત્યારે હવે જમણવાર ચાલુ થયો છે. જુઓ હવે જમી લઈએ, જમીને ફરી પાછું ભજનમાં લાગવાનું છે. જમવાનું આવી ગયું છે, પ્રસાદી મસ્ત જમવાનું થઈ ગયું છે અને અત્યારે ભજન ભાવ હાલે છે અને જેવા 12 વાગશે ને એવા આપણા કૃષ્ણ ભગવાનનો જન્મદિન બધું ઉજવવામાં આવશે. અત્યારે બધું ભજન ભાવ ને બધું ચાલુ છે ને પબ્લિકની ભીડ ને આ ને ઘણું બધું છે યાર. તો અંદર બધું ભજન ભાવ ને બધું ચાલુ છે. અત્યારે જમણવાર કર્યો અને હવે અત્યારે વાગ્યા છે 11 વાગ્યા છે અને જેવા 12 વાગશે ને એવું કાર્યક્રમ અને જે બધું આવે વિધિ એ બધી વિધિ ને બધું થશે ભાઈ.
ભગવાન શ્રી કૃષ્ણજીનો બર્થડે બનાવી દીધો યાર. અને આમ જો ભાઈ કેક પણ આવી ગઈ છે અને બધી પબ્લિકો દેખાઈ ગઈ. અને અહીંયા બેઠો હતો અને જે કેક કાપ્યો હતો ને ભગવાન કૃષ્ણના બર્થડેનો એ કેક પણ આવી ગયો છે ભાઈ, જોરદાર. અને આજે જન્માષ્ટમીનો આ પાવન તહેવાર ઉજવવાનો છે ભાઈ. બહુ જોરદાર આજે તહેવાર હતો અહીંયા કને જન્માષ્ટમીનો. એ આપણે 8મ અહીંયા કરે બનાવી છે અને સારામાં સારી થઈ છે યાર. જો આ વિડીયો તમને પસંદ આવ્યો તો લાઈક છે, સબસ્ક્રાઈબ કરી નાખજો. બાકી મળીએ નવા વ્લોગમાં. આ વ્લોગ હવે એન્ડ કરું છું ભાઈ. બહુ મજા આવી અને રાતના અત્યારે વાગ્યા છે 1:30 થયા છે. અને આ જો કેક ભગવાન શ્રી કૃષ્ણજીની કેક છે યાર. યા વિચારો તમે, આ બધાના નસીબમાં નથી હોતી કે નહીં. તો ચલો ભાઈ, હર હર મહાદેવ. મળીએ નવા વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ.